હલો, તો જય માતાજી મિત્રો. તો હું કાલિયા ગોટા મઠથી શિવ શક્તિધામથી અર્જુન ભગત તમને એક ચેતવણી આપું છું કે અત્યારની જણાવવાનું કે હમણે એવી અફવા ઉડેલી છે કે ગાય માતાના નામે ઉપવાસ ને ગાય માતાને આ ધાવણું આવ્યું તે ધાવણું આવ્યું એવું ખોટી અંધશ્રદ્ધા છે. ખરેખર એવું હોય હકીકત આપણે નજરે જોયું નથી એટલે માનવું કરવું નહીં. અને ઉપવાસ કરવાના ગાય માતાના નામના તમે કરી શકો છો, પણ લોટા છે, હાડીઓ છે, છોરી અને આહી હાલવા જવાનું, છોરીને તેહી હાલવા જવાનું, ખોટી અંધશ્રદ્ધામાં પડવું નહીં. કોઈને પણ લોટો થાળી આપવી નહીં, સાડી લાવી નહીં, લીજવી નહીં. જો તમારે ઉપવાસ કરવો હોય તો ભગવાન માતાજીના નામનો સોમવાર છો, પૂનમ છો, કોઈ બી વાર ઉપવાસ કરી શકો છો, પણ ખોટી અંધશ્રદ્ધામાં પડવું નહીં. આવું નજરે કોઈએ ભાળ્યું નથી, કોઈ શાસ્ત્રમાં આવું લખેલ નથી. તો તમને ખાસ જણાવવાનું કે અમે પડતા અંગ્રેજનું જોવું તો તમારે ઉંમર પ્રમાણે ઉપવાસ કરવો જરૂરી છે. અને આમાં ખાસ પડવું નહીં. ભગવાન માતાજીને હાથ જોડવાના, ભક્તિ કરો, ના નથી, પણ ખોટી અંધશ્રદ્ધામાં પડવું નહીં. ગાય માતાને તો હું વંદનથી માનું છું. ગાય માતા આપણા સત્ય સનાતન ધર્મની એક ગૌ માતા છે અને આપણી પણ એક માં છે. ગાય માતાના નામનો ઉપવાસ કરવો હોય તો કરી શકો છો, બાકી ફાલતુ પડવું નહીં, ફાલતુ ખર્ચો કરવો નહીં. એના માટે ખાસ એક સંદેશ છે અને જેટલો બને એટલો મિત્રો આ વિડીયો વાયરલ કરજો, જેટલો બને એટલો શેર કરજો, તેથી કોકને પહોંચ પછી બચશે. અને ભક્તિ કરવી હોય તો ભગવાન માતાજીની ભક્તિ કરવી જરૂરી છે મિત્રો, પણ ખોટો ખર્ચો કરવો નહીં. એના માટે ખાસ વિડીયો બનાવ્યો છે, તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો. જય માતાજી, જય અલગ ધણી.